મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાષ્ટ્રપતિ આજે વલસાડની મુલાકાત લેશે। ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે। અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રાજચંદ્ર મિશનના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના કેસમાં ખુલાસા થયા છે। મૌલાના સલમાન અઝહરી કેસમાં ખુલાસા થયા છે। મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવાઈ હતી। આયોજકોએ મૌલાનાને ફી પેટે રકમ ચૂકવી હતી। એલસીબીની તપાસમાં ખુલાસો થયો છે। 31મી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હતી, જેમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને જે બાદ 2 ફેબ્રુઆરીએ મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। હાલ જૂનાગઢના કેસમાં મૌલાના 15,000ની રકમ પર જામીન પર છે। તો હરણી બોટકાંડ બાદ શાળા સંચાલક મંડળ હાલ એલર્ટ મોડ પર છે। વડોદરાની તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે। અધ્યક્ષ શીતલ મહેતા અને ઉપાધ્યક્ષે આ જાહેરાત કરી છે। કોઈપણ પ્રવૃત્તિ, કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવાની સૂચના આપી છે। સરકારી કે ખાનગી કાર્યક્રમમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા તેવું કહેવામાં આવ્યું છે। શાળાના બિલ્ડિંગ માટે બીયુ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી હોવાની વાત પણ તેઓએ કહી છે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટને પણ સીઝ કરવામાં આવશે। આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમની તપાસ ચાલી રહી છે અને રાજ્યમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે। ફરાર ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશમાં હોવાની માહિતી છે। પરેશ શાહનો પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી પતો નથી। બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે। આજે રિમાન્ડ પૂરા થતા બંનેને કોર્ટમાં રજૂ કરાશે। મહત્વની વિગતો સામે આવી રહી છે। વધુ વિગત મેળવીશું। હાર્દિક ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વધુ માહિતી શું સામે આવી રહી છે? હવે તો પોલીસે અત્યાર સુધી 19 જે આરોપીઓ છે તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે મોટા પ્રમાણમાં જે આરોપીઓ છે તેમની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, પરંતુ હજી સુધી જે 4 આરોપીઓ છે તેમને પોલીસ જે છે આટલો લાંબો સમય થઈ ગયો છતાં પણ શોધી શકી નથી। ત્યારે હવે જે પોલીસ છે તેમના દ્વારા જે આ આરોપીઓ છે તેમના પર તવાઈ બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે। ગઈકાલે જ વડોદરા શહેર પોલીસના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા જે આ આરોપીઓ છે તેમના બેંક એકાઉન્ટ છે એ સીઝ કરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો પોલીસને શંકા છે કે જે ફરાર આરોપીઓ છે તેમને અન્ય રાજ્યમાં આશરો લીધો હોઈ શકે। ત્યારે એસઆઈટીની ટીમ જે છે તે જુદા જુદા રાજ્યોમાં આ તમામ જે આરોપીઓ છે તેમને શોધવા માટે ઘણા લાંબા સમયથી કામે લાગી છે। તો પોલીસ જ્યારે લાંબા સમયથી તપાસ કરી રહી છે ત્યારે જે ભાગીદાર છે ધર્મીન ભટાની તે વિદેશ હોવાની માહિતી જે છે તે પોલીસ સામે આવી છે। ત્યારે પોલીસે એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે। બીજી વાત કરીએ તો પરેશ શાહ જે છે તે મુખ્ય સૂત્રધાર છે। પરેશ શાહ ઝડપાઈ ગયો છે, પરંતુ તેનો જે પુત્ર છે વત્સલ, તેની પત્ની નૂતન અને જે પુત્રી વૈશાખી છે તેનો હજી સુધી પત્તો નથી। ત્યારે પોલીસને એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે આ ત્રણેય લોકો જે ફરાર છે તે ભારતમાં જ હોઈ શકે। ત્યારે તે દિશામાં પણ પોલીસ જે છે તપાસ અત્યારે આરંભી રહી છે। બીજી વાત કરીએ તો જે આ બંને આરોપીઓ છે બોટકાંડના દીપેન અને ધર્મિલ એ પોલીસને સહકાર આપતા નથી, કારણ કે બંને જણે પોતાનો મોબાઈલ ક્યાં ફેંક્યો એ હજી સુધી પોલીસ જે છે તે તપાસ નથી કરી શકી। ત્યારે આજે આ બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા વધુ જે રિમાન્ડ છે એટલે કે ફર્ધર રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવશે। આભાર હાર્દિક, માહિતી બદલ। અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જાનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી। લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે કન્યા પક્ષ સહિત જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ। રાજપીપળાથી હિમાંશુ ભાવસારની એક લક્ઝરી બસ અને કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યો હતો અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટલ અને બેન્ક્વેટમાં ઉતારો અને ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેઓને ઉલટી અને ઝાડાની ફરિયાદો થઈ હતી। મોડી રાત્રે કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે તેઓને અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યારે કેટલાક જાનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી, જેથી તેઓને ત્યાંની હોસ્પિટલમાં ખસેડાયા છે।
ભોજન ના રોકતા કન્યા પક્ષના લોકોને પણ અસર થઈ હતી. વિશાળા ડેરી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું ને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમાં 13 થી 14 મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં. અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે. જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી. ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થશે. આજથી 2 થી 3 ડિગ્રી તાપ સુધીનું જે ગરમી છે તે વધી શકે છે, તાપમાન વધી શકે છે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે પણ પવનની ગતિ તેજ રહી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આજથી અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ પહોંચી શકશે. તો હવામાન વિભાગના લોંગ ફોરકાસ્ટ અનુસાર ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. 24 आवर्स के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो नॉन चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज का मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है. સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાની સજા આપનારા કુલ 9 લોકો પોલીસના સકંજામાં છે. મૂળીના નાળધ્રીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ મુંડન કરાવી માર માર્યો હતો. પોલીસે 9 આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલું છેવાડાનું ગામ નૂરાબાદ. આ ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા 80 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ ઊભી થઈ રહી છે. તો ખાસ કરીને સત્વરે શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ગ્રામજનોને આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 21-22ની અંદર જ્યારે પાછું મંજૂરી આવ્યું ત્યારે એ લોકોએ છે ને ખાસ મુહૂર્ત કરાવ્યું. આપણા સરપંચશ્રી, અમારા સાકરદાના સરપંચશ્રી હતા, એમની મારફતે ખાસ મુહૂર્ત કરાવ્યું અને હજુ હમણાં આ 2 વર્ષ થવા આવ્યા છે તો હજુ સુધી અમારા ઓરડા બન્યા નથી. તમારા વિદ્યાર્થીઓને અમે કઈ રીતના બેસાડીએ? અમારી એક જ માંગ છે, 17-18માં જે પ્રાથમિક શાળાના 4 ઓરડાનું બાંધકામ મંજૂર થયેલું છે એ ઓરડા બન્યા નથી ને 2022માં ખાતમુહૂર્ત થઈ ગયું. ખાતમુહૂર્ત થયા છતાં ઓરડા સુધી બન્યા નથી. અને હવે વાત કરીશું 51 શક્તિપીઠની પરિક્રમાની. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. અંબાજીમાં આજે ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 51 શક્તિપીઠમાં 51 મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે. 750 બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા છે. મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેરના ભાજપના ધારાસભ્ય, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિતના મહાનુભાવ હાજર રહ્યા હતા. આ ટ્રેન થકી 1400થી વધુ રામભક્તો અયોધ્યા પહોંચી રામ મંદિરના દર્શન કરશે. આસ્થા ટ્રેનના પ્રસ્થાન પ્રસંગે અમદાવાદનું સાબરમતી સ્ટેશન રામના રંગે રંગાયેલું જોવા મળ્યું. સાથે જય શ્રી રામના નારાથી સ્ટેશન ગુંજી ઉઠ્યું. વલસાડમાં ખાડો ખોદવા બાબતે થઈ બબાલ. કુટુંબના જ સભ્યો વચ્ચે થઈ ગઈ લડાઈ.
વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે ડખો થઈ ગયો. કુટુંબના જ કેટલાક સભ્યો મહિલા પર પાઇપથી હુમલો કર્યો. ઘટના કંઈક એવી છે કે જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો હતો, જેમાં મહિલાની કુટુંબના કેટલાક સભ્યો સાથે શાબ્દિક બોલાચાલી થઈ. વાત એટલી આગળ વધી ગઈ કે પાઇપ વડે મહિલાના સાસુ પર હુમલો કર્યો. પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ. આરોપીએ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભિલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના આબુ રોડમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો. કાર ચાલકે લારીઓ સહિત બાઇકોને અડફેટે લીધી. અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા, જ્યારે તેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. આબુ રોડ નજીક અંબાજી ચોકડી પાસેનો આ બનાવ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો હતો. જૂનાગઢ વાસીઓ દામોદર કુંડ તરફ જાઓ તો સાચવજો. દીપડાએ દામોદર કુંડ પાસે લટાર મારી છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ફરી એક વખત દીપડો દેખાયો. દામોદર કુંડ નજીક આવેલી મુચુકુંદ ગુફાની આસપાસ દીપડાએ આટાફેરા કર્યા. સાંજના સમયે અતિ પ્રાચીન ધાર્મિક સ્થળ નજીકથી જ્યારે દીપડો પસાર થયો ત્યારે જ ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો, જેમાં દીપડો બિંદાસ બનીને આટાફેરા મારતો દેખાય છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ભાગમાં ભાગ્યે જ દીપડો દેખાય છે, જ્યારે અન્ય વિસ્તારમાં ગિરનાર અભયારણ્યની અનેક વન્યજીવો આ રીતે બહાર આવી ચડે છે. સુરતથી અયોધ્યા જતી ટ્રેનમાં ગોધરાકાંડવાળી થતા રહી ગઈ. ફરી રામના દુશ્મનોએ રામ ભક્તો પર કર્યો પથ્થરમારો. સુરતથી ઉત્સાહ સાથે ભગવાન રામના ભક્તો અયોધ્યા ભવ્ય રામ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. આખી ટ્રેન ભગવાન રામમય હતી. જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા. આસ્થાની ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પહોંચી ત્યારે જ રામ ભક્તોમાં હાહાકાર મચી ગયો. ચાલુ ટ્રેનમાં જીવ બચાવવા દોડાદોડી થઈ ગઈ. કેટલાક ભગવાન રામના દુશ્મનોએ અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 વાગે આ બનાવ બન્યો હોવાની આશંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની જાળીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા. જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે. મોડી રાત્રે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો દાવો કર્યો. કેટલાક પથ્થરમારો ટ્રેનની બારીમાંથી અંદર આવ્યા હતા. ટ્રેન પર પથ્થરમારો થતા પ્રવાસીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા. છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી.